તો આની પહેલાં મેં તમને જીન બેંક વિશે પણ ચલાવેલું હતું, બરાબર. એ જીન બેંકમાં મેં તમને આઈ થિંક એવું ચલાવેલું હતું કે ભારતની જીન બેંક જે છે એ બેંગ્લોરમાં આવેલી છે, પણ ભારતની જે પ્રથમ જીન બેંક જે છે ને એ બેંગ્લોરમાં નથી આવેલી. ભારતની પ્રથમ જીન બેંક જે છે ને એ ન્યૂ દિલ્હીમાં આવેલી છે, દિલ્હીની અંદર આવેલી છે, બરાબર, દિલ્હીની અંદર. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો ને કે જનીન ટેકનિકનો ઉપયોગ ઇન શોર્ટ લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે થઈ શકે. કઈ રીતે થતો હશે, કહી શકો ખરા તમે? લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે જનીન ટેકનિકનો ઉપયોગ કઈ રીતે થતો હોઈ શકે? તમે વિચારીને કહી શકો કઈ રીતે થતો હશે? અત્યારે સાયન્સ અને ટેકનોલોજી એટલું આગળ વધી ગયું છે, શું એવું ન બની શકે કે એના ડીએનએનો ઉપયોગ કરી અને નવું બોડી જ બનાવી શકે, નવું આખું જાનવર બનાવી દે, નવું આખું જે પ્રજાતિ, નવી પ્રજાતિ જ બનાવી દે? અત્યારે એવી ટેકનોલોજી પણ આવી ગઈ છે જીન ટેકનિકનો ઉપયોગ કરી અને જે પ્રાણીઓ ભૂતકાળમાં નાશ થઈ ગયા છે, એક્સટિંક્ટ, એના જો ડીએનએ મળી જાય ને તો એ પ્રાણીઓને ફરીથી પુનઃ જીવિત કરી શકાય છે જીન ટેકનિકનો ઉપયોગ કરીને. એના ડીએનએની રચનાને એ બધાને યોગ્ય રીતે ક્રમમાં ગોઠવીને ટૂંકમાં એનું જે સાયન્સ લાગુ પડતો હોય એના માધ્યમથી. તો સમજાણું, એમાં એ એક્સિટુ કામ કરી શકે. સમજાણું કે ન સમજાણું? બરાબર. પછી જેમ કે ઓલું મેં તમને સ્પર્મ ડોનેશનની વાત કરેલી હતી, બરાબર, સ્પર્મ બેંક આવે, તો આમાં પણ એવું કરી શકાય ને. એમાં મતલબ કે આમાં તો જીન ટેકનિકનો ઉપયોગ કરેલો છે, પણ એમાં એવું કહે કે સ્પર્મ ટેકનિકનો ઉપયોગ કરી શકાય, તો એ વિધાન પણ સાચું પડી જાય ને, એ પણ સાચું પડશે. એક્સિટુમાં તો એનો પણ કરી શકાય. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને આજે ક્વેશ્ચન ચલાવ્યો અથવા અહીંયા કીધું, એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ એ છે, તમે ગુજરાતી વાંચો એનું. ગુજરાતી શું છે? નવ સ્થાન. શું તમે કોઈ પુસ્તક, કોઈ ઓલું પેલું ગમે એ વસ્તુ અત્યાર સુધી ક્યાંય તમે નવ સ્થાન શબ્દ વાંચેલો છે? બરાબર, મેં ક્યારેય વાંચેલો નથી, બરાબર. તો આમાં આપણને ખબર નહીં પડે. આપણે ગુજરાતી અને ઇંગ્લિશ વિશે મેં તમને બહુ પહેલાં કીધેલું હતું. ગુજરાતી અને ઇંગ્લિશની મેં તમને થોડી ઘણી ડિબેટ કીધેલી હતી. તો આવી વસ્તુ માટે, આવા બાઉન્સર માટે આપણે તૈયાર રહેવું પડશે કે જો ભૂતકાળમાં જે થયું એ બધું ભૂલી જવાનું, પણ હવે તમારે એ પણ યાદ રાખવાનું કે નવ સ્થાન એટલે એક્સિટુ. અત્યારે તો એકવાર એમને આપણને હિન્ટ આપી દીધી, એકવાર એમને પરીક્ષા આપી દીધી ને હિન્ટ આપી દીધી, પણ હવે બીજી વાર કદાચ એવું થઈ જાય કે ખાલી નવ સ્થાન આપી દે, ખાલી નવ સ્થાન આપી દે, તો આપણે સમજી જવાનું કે એ એક્સિટુની જ વાત કરે છે. તો હવે તમે સમજો કે બીજી વાર, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે કોઈ પેપર લેવાય તો એમાં ટફ પેપર બનાવવું હોય અથવા વિદ્યાર્થીઓની પરીક્ષાની ચકાસણી કરવી હોય તો ખાલી નવ સ્થાન જ દઈ દે. સમજાણું કે ન સમજાણું? તો આ ક્વેશ્ચન મુખ્યત્વે ખાલી એટલા માટે જ હતો કે નવ સ્થાન જે છે, નવ સ્થાન નામનો શબ્દ પણ હવે તમારે યાદ રાખવાનો છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? કીધું છે. તો આગળનો 10મો ક્વેશ્ચન ફાઇટોપ્લેન્કટન ઉપર છે. તો ફાઇટોપ્લેન્કટનના સંદર્ભમાં વિધાન ધ્યાને લેવાના છે. પહેલાં તમે કહી શકશો વોટ ઇઝ ફાઇટોપ્લેન્કટન? ફાઇટોપ્લેન્કટન એટલે શું, એ ક્યાં હોય, શું છે, એ કંઈ કહી શકશો ખરા કે ફાઇટોપ્લેન્કટન ચીજ શું છે? શું બોલ? યસ, દરિયાઈ જીવસૃષ્ટિની અંદર જે વનસ્પતિ હોય, રાઈટ. તો ફાઇટોપ્લેન્કટન જે છે એક રીતે શું છે, તો એક ઓર્ગેનિઝમ, એક રીતનું સજીવ જે છે, સજીવ એ કહી શકે કે જે પ્લેન્કટન કમ્યુનિટીથી બિલોંગ કરે છે અને ખાસ કરીને ઓશિયન, સમુદ્રની અંદર જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતે આપણે એવું કહી શકીએ કે આ જે ફાઇટોપ્લેન્કટન જે છે એ એક પ્રકારની એલ્ગી હોય, એક પ્રકારની એલ્ગી. એલ્ગી એટલે શું, તો કે લીલ, એને એક પ્રકારની લીલ જે છે એ કહી શકાય. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે એ સમજવાનું છે કે આ જે ફાઇટોપ્લેન્કટન જે છે એ એક રીતે શું છે, તો કે એ એક રીતે સમુદ્રનો પાયાનો એકમ છે અથવા તો એ સમુદ્રનો પ્રાઇમરી પ્રોડ્યુસર છે. પ્રાઇમરી પ્રોડ્યુસર, ઉત્પાદન કરતા છે. સાચી વાત કે ખોટી વાત? શા માટે એ પ્રાઇમરી પ્રોડ્યુસર છે? કારણ કે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે કારણ કે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. કારણ કે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તમને અત્યારે જવાબ આપ્યો કે કારણ કે એ બીજાને ખોરાક પ્રદાન કરે છે, પણ એ હકીકતમાં એનું કારણ નથી. કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરો અને ધ્યાનપૂર્વક સમજો. તમે અત્યારે જવાબ શું આપ્યો કે એ બીજાને ખોરાક પ્રદાન કરે છે, પણ તમે વિચાર કરો, શું કોઈ વ્યક્તિ બીજાને ખોરાક પ્રદાન કરે છે તો શું એ પ્રાઇમરી પ્રોડ્યુસર થઈ જાય? તો કે ના થાય ને. તમે માની લો કાલે હું છું, બરાબર, હું તમને પાર્ટી આપી દઉં, હું તમને ખાવાનું ખવડાવી દઉં એકાદી હોટલમાં, તો શું હું પ્રાઇમરી પ્રોડ્યુસર બની જઈશ? મેં તમને ખોરાક ખાવાનું આપી તો દીધો. બીજાને ખોરાક આપી છે નથી આપતા, એનાથી કોઈ લેવા દેવા નથી. લેવા દેવા છે એનાથી છે કે તમે જાતે પોતાનો ખોરાક પ્રોડ્યુસ કરી શકો છો કે નહીં, તમે ખુદ ઉત્પાદન કરતા, તમે ખુદ મેન્યુફેક્ચરર, તમે ખુદ બનાવી શકો છો કે નથી બનાવી શકતા? સમજાણું? તો તમે જવાબ આપ્યો એ એક રીતે તમારી કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની અંદર થોડી મિસ્ટેક જોવા મળે છે. ફાઇટોપ્લેન્કટન પ્રાઇમરી પ્રોડ્યુસર છે, પ્રાથમિક ઉત્પાદન કરતા છે. શા માટે? કારણ કે એ ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે એટલે, અને એ એક પ્રકારના એલ્ગી છે. એટલે સમજાણું?
ચાલો વિધાન જોઈએ. પહેલું વિધાન કે ફાઇટોપ્લેન્કટન ઓટોટ્રોપિક પ્લેન્કટન તરીકે ઓળખાય છે. તમે વિચાર કરો કે એ ઓટોટ્રોપિક પ્લેન્કટન તરીકે ઓળખાઈ શકે કે ન ઓળખાઈ શકે? યસ, ઓટોટ્રોપનો મતલબ શું? ઓટોટ્રોપનો મતલબ જ એ કે જે જાતે બનાવતા હોય એને તો ઓટોટ્રોપ કહેવામાં આવે. તો ઓટોટ્રોપિક પ્લેન્કટન એ સાચું છે. જે કાં તો કિમોસિન્થેસિસ અથવા ફોટોસિન્થેસિસ હોઈ શકે છે. ફોટોસિન્થેસિસ એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. કિમોસિન્થેસિસ આપણે જોઈએ, બરાબર. તો પહેલું વિધાન ઇન શોર્ટ સાચું છે. બીજું જોઈએ, તેઓ માત્ર દરિયાઈ રહેઠાણો પૂરતા મર્યાદિત હોય છે અને વૃદ્ધિ તથા પ્રજનન માટે તેમને અકાર્બનિક પોષક તત્વોની જરૂર હોતી નથી. સાચી વાત કે ખોટી વાત? તો આ વસ્તુ ખોટી છે. શા માટે કહેતો? જો પહેલી વસ્તુ તો પહેલું તો એ માત્ર દરિયાઈ રહેઠાણો પૂરતા ક્યાં સીમિત હોય છે? એ નદી નાળામાં જોવા મળતો હોય. દરેક વોટર ઇકોસિસ્ટમમાં જોવા મળે, દરેક એક્વાટિક ઇકોસિસ્ટમમાં જોવા મળી શકે છે ને. એવું થોડી છે ખાલી દરિયામાં જોવા મળે, નદીમાં જોવા મળી શકે, નાળામાં પાણીવાળી દરેક વસ્તુની અંદર જે છે એ જોવા મળી શકે છે. એટલે પહેલું અહીંયા ખોટું પડે છે. બીજું, એમને વૃદ્ધિ અને પ્રજનન માટે અકાર્બનિક પોષક તત્વોની જરૂર હોતી નથી. તો એ વાત તો ખોટી છે ને. કોઈ પણ ઓર્ગેનિઝમ, કોઈ પણ સજીવ હોય એને હંમેશા વૃદ્ધિ અને પ્રજનન માટે અકાર્બનિક પોષક તત્વોની જરૂર પડશે જ ને. એ પછી કાર્બન હોઈ શકે, ફોસ્ફરસ હોઈ શકે. જેમ કે વનસ્પતિ છે, બરાબર, તો એને NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ બધાની જરૂર પડે છે ને. તો જરૂર પડે તે અકાર્બનિક તત્વોની, બરાબર. તો બીજું વિધાન ખોટું છે. અહીંયા એવું કહે છે જરૂર હોતી નથી, બરાબર, એટલે ખોટું છે. હવે જો નીચે આપેલું છે કિમોસિન્થેસિસનો મતલબ શું? તો કિમોસિન્થેસિસ જે છે ને એ એક પ્રકારની એવી પ્રક્રિયા છે કે જે ઓર્ગેનિઝમ એટલે કે સજીવો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. અને સજીવો પણ ખાસ કરીને કહે તો કે બેક્ટેરિયા જેવા સજીવો એક એવી પ્રક્રિયા થકી ખોરાક જે છે, ખોરાક એમાંથી એનર્જી પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયા કરે છે સનલાઇટની એના માધ્યમથી. એને જે છે એ કિમોસિન્થેસિસ કહેવામાં આવે છે. ઇન શોર્ટ, કિમોસિન્થેસિસનો મતલબ શું? કિમોસિન્થેસિસનો મતલબ તમે એવી રીતે સમજો. ફોટોસિન્થેસિસ એટલે શું? તો કે ચલો હું તમને ક્વેશ્ચન પૂછું. ફોટોસિન્થેસિસની અંદર ફોટો શબ્દનો મતલબ શું ખ્યાલ છે તમને? ફોટો શબ્દ, ફોટો કીવર્ડ કોની સાથે જોડાયેલો છે ખ્યાલ છે? સૂર્યપ્રકાશ સાથે. સૂર્યપ્રકાશ જે છે એનું બીજું નામ એક રીતે ફોટો છે, ફોટોન. એને ફોટોન રેઝ પણ કહેવામાં આવે. તો ફોટોસિન્થેસિસ નામ ઉપરથી ખબર પડે કે ફોટોમાંથી જે સિન્થેસિસ કરે છે, સૂર્યપ્રકાશમાંથી જે સિન્થેસિસ કરે. પણ અહીંયા કિમોસિન્થેસિસ છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ ફોટોમાંથી, સૂર્યપ્રકાશમાંથી ખોરાક નહીં બનાવતા હોય. જો સૂર્યપ્રકાશમાંથી બનાવતા હોય તો એ ફોટોસિન્થેસિસ, એ કિમોસિન્થેસિસ છે. તો કિમોસિન્થેસિસ એ ઘણી બધી બેક્ટેરિયા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. કિમોસિન્થેસિસ એમાં પણ ખોરાક તો બનાવવામાં આવે જ તે, અને પોતાની જાતે જ ખોરાક બનાવવામાં આવે. પણ આમાં ખોરાક બનાવવાની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ ન કરવામાં આવે, એની બદલે કેમિકલ રિએક્શનનો ઉપયોગ કરવામાં આવે. કિમો ઉપરથી કેમિસ્ટ્રી, કેમિકલ રિએક્શનનો ઉપયોગ કરવામાં આવે રાધર ધેન સનલાઇટ. સૂર્યપ્રકાશનો ખોરાક બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે નહીં. સૂર્યપ્રકાશનો જો ખોરાક બનાવવામાં ઉપયોગ કરવામાં આવે તો એ શું બની જાય? ફોટોસિન્થેસિસ. પણ સૂર્યપ્રકાશની બદલે જો કેમિકલ રિએક્શનનો ઉપયોગ કરવામાં આવે તો એ બની જાય કિમોસિન્થેસિસ. કિમોસિન્થેસિસ મોટે ભાગે બેક્ટેરિયાની અંદર જોવા મળતું હોય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? નીચે જો આપેલું છે કિમોસિન્થેસિસની અંદર કોનો ઉપયોગ કરવામાં આવતો હોય? તો કે સજીવો દ્વારા, ખાસ કરીને બેક્ટેરિયા દ્વારા કેમિકલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવતો હોય. ફોર એક્ઝામ્પલ, કાર્બન ડાયોક્સાઇડ અને H2O એ બંને ભેગા થઈ સુગર એટલે કે શર્કરા બની જાય અને એ SO4 બની જાય. તો સુગર એટલે કે શર્કરા, એના દ્વારા એને એનર્જી મળી જાય. કાર્બન ડાયોક્સાઇડ અને H2O બંને ભેગા થઈ એને સમજાણું. તો એ કેમિકલ રિએક્શન થયું. ઓકે, આગળનો 11મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. ફાઇટોપ્લેન્કટન ફોટોસિન્થેસિસના બારામાં બે વિધાન આપેલા છે. ફોટોસિન્થેસિસ ફાઇટોપ્લેન્કટન જળાશયના ઉપલા સ્તરમાં હોય છે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે. સાચી વાત કે ખોટી વાત? એટલે કે જે ફોટોસિન્થેસિસ જે છે ને એ દરિયાના ઉપલા સ્તરની અંદર જોવા મળે છે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત તો સાચી જ છે ને. ચલો અહીંયા એવો ક્વેશ્ચન પણ, એવું વિધાન પણ પૂછી લે કે દરિયાના ખૂબ જ ઊંડાણમાં કે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યાં ફોટોસિન્થેસિસ જોવા મળે છે. એ વિધાન સાચું કે ખોટું? હવે એ વિધાન ખોટું પડશે. કેમ? કારણ કે જો અહીંયા સૂર્યપ્રકાશ પહોંચતો જ નથી તો ફોટોસિન્થેસિસ ક્યાંથી થાય? સમજાણું? એટલે દરિયા કિનારાની અંદર ફોટોસિન્થેસિસ જળાશયના ઉપલા સ્તરમાં જોવા મળે કે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચી શકે. બીજું વિધાન છે ડાયનોફ્લેજેલેટ્સ અને ડાયટોમ્સ
ફાઇટોપ્લેન્કટનના બે મુખ્ય પ્રકાર છે, તો આ થોડા ટેકનિકલ બાબત છે પણ એ વિધાન સાચું છે. ડાયનોપ્લેન્કટેટ્સ અને ડાયટોમ્સ એ બેના એના પ્રકાર છે. ઓકે, આનો ક્વેશ્ચન છે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન આ બંનેની વિશે જે છે વિધાન આપેલા છે. પહેલું વિધાન શું કહે છે એ જોઈએ કે વન્યજીવ અભયારણ્યમાં માનવ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવે છે અને તેની કોઈ નિશ્ચિત સીમાઓ હોતી નથી. સાચી વાત કે ખોટી વાત? અભયારણ્ય જે છે અભયારણ્ય એની અંદર માનવ પ્રવૃત્તિ એને મંજૂરી આપવામાં આવે છે અને તેની કોઈ નિશ્ચિત સીમા હોતી નથી. ચલો પહેલું વિધાન થોડું સાઈડમાં રાખીએ. પછી રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવ પ્રવૃત્તિઓને મંજૂરી હોતી નથી અને તેની સીમાઓ નિશ્ચિત અને વ્યાખ્યાયિત હોય છે. અને ત્રીજું વિધાન એવું કહે છે કે એક વન્યજીવ અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાનમાં અપગ્રેડ કરી શકાય છે, પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાનને અભયારણ્યમાં ડાઉનગ્રેડ કરી શકાતું નથી. તો આવા જે છે ઓપ્શન આપેલા છે. તો પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને બંને વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ. બંને વચ્ચેનો ભેદ આપણે ખાલી એક જ કીવર્ડના આધારે સમજી લઈશું. એ તમે એવી રીતે યાદ રાખો, સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય અને બીજું છે નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન. તમે ખાલી મને એટલું કહો કે આમાંથી કયું કેન્દ્ર સરકાર અંતર્ગત આવે અને કયું રાજ્ય સરકાર અંતર્ગત આવે, વિચારીને કહો તો. રાઈટ, સેન્ચ્યુરી અભયારણ્ય એ રાજ્ય અંતર્ગત આવશે. યાદ રાખવા માટે એસ એટલે સ્ટેટ, એના આધારે સેન્ચ્યુરી એટલે અને સ્ટેટ એના આધારે એસના આધારે યાદ રાખી શકો. અને નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન એ કેન્દ્રમાં આવે. આમે કીવર્ડ ઉપરથી ખબર પડી જાય. નેશનલનો મતલબ શું? નેશનલનો મતલબ રાષ્ટ્રીય, તો રાષ્ટ્રીય મતલબ કેન્દ્ર. તો હવે તમે વિચારી કહો વધારે પ્રોટેક્શન વધારે સંરક્ષણ કોને મળેલું હશે? તો વધારે પ્રોટેક્શન તો નેશનલ પાર્કને જ મળેલું હશે ને. વધારે પ્રોટેક્શન નેશનલ પાર્કને મળેલું છે. તો શું માનવ પ્રવૃત્તિ હ્યુમન એક્ટિવિટીઝ નેશનલ પાર્કમાં કરી શકાય? તો કે માનવ પ્રવૃત્તિ ન કરી શકે. માનવ પ્રવૃત્તિ કરી શકાય નહીં. જેમ કે પશુ ચરાણ અને બીજી અમુક એક્ટિવિટી હોય તો એ નેશનલ પાર્કમાં કરી શકાય. પણ શું એ સેન્ચ્યુરીમાં કરી શકાય? તો કે હા, અમુક રેગ્યુલેટરી ધોરણોને ધ્યાનમાં રાખી અને કરી શકાય. અહીંયા હું એવું નથી કહેતો કે કરી જ શકાય, પણ અહીંયા આપણે બંનેના કમ્પેરિઝનની વાત છે. તો નેશનલ પાર્કમાં ન થઈ શકે પરંતુ સેન્ચ્યુરીમાં થઈ શકે. આટલું ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો એના આધારે આ ત્રણ વિધાન જે છે આપેલા છે અને ત્રણેય વિધાન જે છે એ સાચા છે કે અભયારણ્યમાં માનવ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવે છે. તો કે હા, આપવામાં આવે છે. અને જે ઓલામાં નથી આપવામાં આવતી, રાષ્ટ્રીય ઉદ્યાનમાં નથી આપવામાં આવતી. અને રાષ્ટ્રીય ઉદ્યાન છે તો એની સીમાની દરેક વસ્તુ જે છે એ નિશ્ચિત હોય છે. વન્યજીવ અભયારણ્યમાં સામાન્ય રીતે જે છે એ નિશ્ચિત સીમાઓ હોતી નથી. ઘણી બધી વાર એવું પણ હોય કે જે નેશનલ પાર્ક હોય ને, રાષ્ટ્રીય ઉદ્યાન, એ બહુ મોટું હોય અને એની અંદર 2-3 સેન્ચ્યુરી આવતી હોય. 2 કે 3 જેટલા અભયારણ્ય ભેગા થઈ અને એક બહુ મોટું રાષ્ટ્રીય ઉદ્યાન બનાવતા હોઈ શકે છે. જેમ કે ગીર નેશનલ પાર્ક, તો એ શું છે? ગીર નેશનલ પાર્ક એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો એ ગીર નેશનલ પાર્ક રહ્યું ને, એની અંદર 2-3 અલગ પ્રકારના અભયારણ્ય આવેલા છે. જેમ કે અમરેલીની આજુબાજુવાળો અને હજી બીજા જૂનાગઢવાળોની એક્ઝેક્ટ મને અત્યારે યાદ નથી, પણ 2 કે 3 જેટલા અલગ અભયારણ્ય ભેગા થઈ અને ગીર નેશનલ પાર્ક બનાવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? અને વન્યજીવ અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાનમાં અપગ્રેડ કરી શકાય, પણ એનું ઊંધું શક્ય નથી. એ વાત પણ સાચી છે. ઓકે, તો 13મા નંબરમાં આવી જઈએ, બાયોસ્ફિયર રિઝર્વ. બાયોસ્ફિયર રિઝર્વના બારામાં આપેલું છે કે ચલો પહેલાં બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બાયોસ્ફિયર રિઝર્વ આખા ભારતની અંદર ઘણા બધા છે. આઈ થિંક 75ની આજુબાજુ છે, કદાચ 100 પણ થઈ ગયા છે. પહેલાં 75 હતા 100 થઈ ગયા એવું કંઈક છે. એક્ઝેક્ટ આંકડો મને યાદ નથી, પણ બધા જ બાયોસ્ફિયર રિઝર્વના નામ તમને ખબર હોવી જોઈએ. એ ક્યાં આવેલા છે? આ ક્વેશ્ચન મોસ્ટ ફેવરિટ છે, વારંવાર જ્યાં ત્યાં ક્વેશ્ચન જે છે પૂછાતો હોય છે. તો એ ક્યાં આવેલા છે એ બધા તમને ખબર હોવી જોઈએ. અમુક અહીંયા આપેલા છે એ જોઈ લઈએ કે કોલ્ડ ડેઝર્ટ ક્યાં આવેલું છે? તો કે હિમાચલ પ્રદેશની અંદર. દેબાંગ ક્યાં આવેલું છે? તો એ અરુણાચલ પ્રદેશની અંદર. પંચમઢી અહીંયા મહારાષ્ટ્રમાં કીધેલું છે પણ એ મહારાષ્ટ્રમાં નથી આવેલું. કચ્છની અંદર જે છે કચ્છ એ ગુજરાતની અંદર આવેલું બાયોસ્ફિયર રિઝર્વ છે અને સૌથી મોટો વિસ્તાર ધરાવતું બાયોસ્ફિયર રિઝર્વ હોય તો એ કચ્છની અંદર આવેલું છે, ગુજરાતની અંદર એકમાત્ર બાયોસ્ફિયર રિઝર્વને ગુજરાતીમાં કહેવાય જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો ગુજરાતનું એકમાત્ર બાયોસ્ફિયર રિઝર્વ જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતના કચ્છમાં આવેલું છે, જે સૌથી મોટો વિસ્તાર ધરાવે છે. બરાબર.
ભારત લેવલની તૈયારી કરતા હોય તો ખાલી આટલું યાદ રાખી લેવું તો ચાલી જાય, પણ આપણે ગુજરાત લેવલની તૈયારી કરીએ છીએ એટલે કચ્છની અંદર એ જે જૈવારક્ષિત ક્ષેત્ર એનું નામ પણ ખબર હોવી જોઈએ. એનું નામ છે છારીઢંઢ. છારીઢંઢ નામની જગ્યાએ આવેલું છે છારીઢંઢ, બરાબર. એ આમાં નહીં લખેલું હોય, નોટ્સ બનાવતો હોય તો છારીઢંઢ એ કીવર્ડ લખી નાખજો. પંચમઢી જે છે પંચમઢી એ મધ્યપ્રદેશમાં આવેલું છે. નીલગિરી તમિલનાડુ અને કેરળમાં આવેલું છે નીલગિરી નામનું બાયોસ્ફિયર રિઝર્વ, કે જે એક રીતે સૌ પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ તરીકે બનાવેલું હતું, બરાબર. 14મો ક્વેશ્ચન કહે છે કે ઇન્વેસિવ એલિયન સ્પીસીસ, આક્રમક વિદેશી પ્રજાતિઓ. આપણે આ ટોપિકની અંદર મેં તમને થોડી ઘણી વસ્તુ ચલાવેલી હતી, તમને કંઈ યાદ છે? યાદ હોય એટલું કેવું છે, કંઈ ખબર પડતી એ કહેતો તમે. તો કે એલિયન એટલે કે બહારનો વ્યક્તિ, બહારની સ્પીસીસ, બહારના વિસ્તારની જે હોય તે, અને ઇન્વેસિવ એટલે આક્રમણ કરવાવાળી. તો બીજો ક્વેશ્ચન, શું એલિયન સ્પીસીસ ઇન્વેસિવ હોય જ તે? એલિયન સ્પીસીસ હંમેશા ઇન્વેસિવ હોય જ તે, આક્રમણ કરવાવાળી હોય તે, વિદેશી પ્રજાતિ હંમેશા આક્રમણ કરવાવાળી હોય જ તે? તો કે ના, એવું ફિક્સ ના હોય. એ તો હોય પણ શકે, ના પણ હોઈ શકે, એવું ફિક્સ હોય નહીં. ઓલવેઝ એટલે ખોટું, એ કંઈ ફાઇનલ કહી શકાય નહીં. હોય પણ શકે અને ના પણ હોઈ શકે, બરાબર. આ ટોપિક આપણે જોઈ લીધો હતો. આપણે વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો ઉપયોગ કરવાનો, અને આક્રમક વિદેશી પ્રજાતિની અંદર સૌથી મોટું ઉદાહરણ આપણા ગુજરાતની અંદર આજુબાજુમાં વારંવાર જોવા મળતું હોય છે, તો કે ગાંડો બાવળ તરીકે આપણે જેને ઓળખીએ છીએ. કચ્છની આજુબાજુના વિસ્તારમાં ખાસ જોવા મળે છે, સૌરાષ્ટ્રમાં પણ જોવા મળે છે. તો એક રીતે શું છે, ઇન્વેસિવ એલિયન સ્પીસીસ છે, બહારથી લાવેલા હતા અને અહીંયા એને કબજો કરી લીધો, બરાબર. બીજી આવી એક ઇન્વેસિવ એલિયન સ્પીસીસ છે, તમે પાણીવાળો વિસ્તાર હોય ત્યાં અમુક વાર ખબર છે ઉપર લીલા કલરની લીલ જેવું બાજી જતું હોય છે, લીલ પ્રકારની વસ્તુ જોવા મળતી હોય છે. હા, લીલા પાણી હોય, બરાબર, આખું પાણી. અમુક ચોમાસાના વિસ્તારની અંદર, ચોમાસાના સમયની અંદર ખાસ કરીને બહુ મોટું તળાવ છે તો તળાવની અંદર આખું લીલું જે છે એ છવાઈ જતું હોય, લીલ પ્રકારનું. એ પણ ઇન્વેસિવ એલિયન સ્પીસીસ છે. ઇન્વેસિવ એલિયન સ્પીસીસ છે, બરાબર. એનું કંઈક સાયન્ટિફિક નેમ પણ છે, એ મને અત્યારે યાદ નથી, પણ એ પણ ઇન શોર્ટ ઇન્વેસિવ એલિયન સ્પીસીસ છે. તો પહેલું વિધાન શું કહે છે કે વિદેશી પ્રજાતિ એ એવી પ્રજાતિ છે કે જે તેના સામાન્ય વિતરણની બહાર રજૂ કરવામાં આવે છે. પોતાનું સામાન્ય વિતરણ એટલે કે પોતાની જે જગ્યા જે છે એ છોડી અને બીજે હોય એને વિદેશી કહેવાય. સાચી વાત? તો કે હા, એ વાત સાચી જ છે. ઇન્વેસિવ એલિયન સ્પીસીસની આરે મેં તમને અમુક એન્ડેમિક સ્પીસીસ અને પેન્ડેમિક પણ ચલાવેલી હતી. એન્ડેમિક સ્પીસીસ એટલે શું કહી શકો? એન્ડેમિક સ્પીસીસ એટલે રાઈટ. એન્ડેમિકનો મતલબ શું કે એ માત્ર ને માત્ર એ જ વિસ્તારમાં જોવા મળે, એ જ વિસ્તારમાં જોવા મળે, એ બરાબર, એ જે તે વિસ્તારમાં જોવા મળતી. વેસ્ટર્ન ઘાટની અમુક એન્ડેમિક સ્પીસીસ છે, કહી શકશો કઈ વેસ્ટર્ન ઘાટની એન્ડેમિક સ્પીસીસ? રાઈટ, નીલગિરી તહર અને લાયન ટેઇલ્ડ મકાઉ. બંને જવાબ તમારા સાચા છે, બરાબર. તો એને શું કહેવામાં આવે? એન્ડેમિક. અને પેન્ડેમિક એટલે આખા વિશ્વમાં જે જોવા મળતી હોય એ ગ્લોબલ, બરાબર. એન્ડેમિક જેવો જ બીજો શબ્દ છે એક્સક્લુઝિવ. એન્વાયરમેન્ટની અંદર એન્ડેમિક શબ્દ વાપરવામાં આવે, અને એક્સક્લુઝિવનો મતલબ શું? તો એક્સક્લુઝિવ જે છે ને એ સામાન્ય રીતે સામાન્ય બોલચાલની ભાષામાં, એડમિનિસ્ટ્રેશનની અંદર અને પોલિટીની અંદર વાપરવામાં આવે. એક્સક્લુઝિવનો મતલબ શું? એક્સક્લુઝિવનો મતલબ એ જ થાય, એની જેવો જ થાય કે ખાલી એક જ જગ્યાએ જોવા મળે અથવા એ એક જ જગ્યાએ છે. ફોર એક્ઝામ્પલ, તમે આપણે ન્યૂઝ ચેનલને એવું બધું જોતા હોય ને તો અમુક વાર આવે એક્સક્લુઝિવ ન્યૂઝનો મતલબ શું? કે મીડિયા ચેનલ તો ઘણી બધી છે, 10 આજ તક ને GTV ઓલું પેલું ઘણી બધી મીડિયા ચેનલો તો ઘણી બધી છે, પણ કે તમને આ ન્યૂઝ રહી અથવા આ ફૂટેજ રહીને આ વસ્તુ તમે જોવો છે એ ઇટ ઇઝ એક્સક્લુઝિવ અવર ન્યૂઝ, એ તમને કે અહીંયા જોવા મળશે. સમજાણું? એક્સક્લુઝિવનો મતલબ શું કે એ ખાલી એ જ જગ્યાએ અથવા એ જ વ્યક્તિ કરી શકે અથવા એ જ જગ્યાએ જોવા મળી શકે, બીજે ક્યાંય જોવા મળી શકે નહીં. પોલિટીની એની અંદર અમુક વાર આ શબ્દ વાપરવામાં આવતો હોય કે ધીસ ઇઝ ધ એક્સક્લુઝિવ પાવર ઓફ પ્રેસિડેન્ટ, એટલે કે આ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિનો એક્સક્લુઝિવ પાવર છે, માત્ર ને માત્ર એ જ કરી શકે, બીજા કોઈ કરી શકે. સમજાણું? તો એક્સક્લુઝિવ એક રીતે એન્ડેમિક જેવું જ છે, બરાબર. આગળ પાછા અહીંયા આવી જઈએ. બીજું વિધાન છે કે આ પ્રજાતિ એટલે કે ઇન્વેસિવ એલિયન સ્પીસીસ ત્યારે આક્રમક બની જાય છે
જ્યારે તે મૂળ પ્રજાતિઓ એટલે કે નેટિવ સ્પીસીસ સાથે સ્પર્ધા કરે છે અને ઇકોલોજીકલ સંતુલનને બગાડે છે. સાચી વાત કે ખોટી વાત? કે આ જે એલિયન સ્પીસીસ રહી એ મૂળ પ્રજાતિઓને સ્પર્ધા કરે અને એનું સંતુલન બગાડે છે. તો એ વિધાન સાચું છે. જેમ કે બાવળ જમીનને એને ખરાબ કરે અને એની આજુબાજુ બીજા કોઈને ઉગવા દેતા નથી, બીજા કોઈ નાના નાના ઘાસને એ બધાને પણ ઉગવા દેતા નથી. બરાબર. આક્રમક પ્રજાતિના લક્ષણના બારામાં વિધાન આપેલા છે 3. પહેલું વિધાન છે કે આક્રમક પ્રજાતિઓ સામાન્ય રીતે ઝડપી પ્રજનન, ઝડપી વૃદ્ધિ, ઉચ્ચ વિખેરણ ક્ષમતા એટલે કે હાઈ ડિસ્પર્સલ એબિલિટી અને વિવિધ પ્રકારના ખોરાક પર ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ સાચી વાત છે. તો જ તો એ આક્રમક હોય ને, કે આક્રમક પ્રજાતિઓ જે છે એની વૃદ્ધિ ખૂબ જ વધારે હોય છે, એનું પ્રજનન વધારે હોય, પ્રજનન વધારે હોય તો જ તો વૃદ્ધિ વધારે હોય, એટલે એ વધારે ઓલામાં જોવા મળે છે. અને બીજું શું, તો કે ખૂબ જ ઓછા ખોરાકમાં પણ ટકી રહે, ખૂબ જ ઓછા ખોરાકમાં પણ ટકી રહે, એટલે કે વિષમથી વિષમ પરિસ્થિતિમાં પણ ટકી રહે. તો એટલે તો એ આક્રમક બને છે. તો પહેલું સાચું છે. તેઓ નવીન પરિસ્થિતિમાં શારીરિક રીતે અનુકૂળ સાધવાની ક્ષમતા ધરાવે છે, જેને ફેનોટાઇપિક પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? ચલો ટેકનિકલને છોડો, પહેલું જુઓ ખાલી. તેઓ નવી પરિસ્થિતિમાં શારીરિક રીતે અનુકૂલન સાધવાની ક્ષમતા ધરાવે છે, એ જુઓ ખાલી. તો એ તો સાચું છે કે શારીરિક અનુકૂલન સાધવાની ક્ષમતા ધરાવે છે. અનુકૂલન સાધવાની ક્ષમતા ધરાવે છે એટલે જ તો એ આક્રમક બને છે અને એટલે જ તો અહીંયા ટકી શકે છે. જો એ અહીંયા અનુકૂલન સાધવાની ક્ષમતા ન ધરાવતા હોત તો એ અહીંયા જ મૃત્યુ થઈ જાત ને. બટેકા ભારતની અંદર, તમાકુ ભારતની અંદર કેવી છે? એલિયન સ્પીસીસ છે. અહીંયા ટકી શક્યા, અહીંયા આવી અને અનુકૂલન થઈ શક્યા. પોર્ટુગલની વસ્તુ હતી, પોર્ટુગલની, બરાબર. તો ત્યાંનું હ્યુમિડિટી, ત્યાંનું ક્લાઇમેટ, ત્યાંનું ટેમ્પરેચર, પ્રેશર બધું અલગ હતું, અહીંનું અલગ હતું, પણ તેમ છતાં પણ એમને અહીંયા એડપ્ટેશન, અનુકૂલન સાધી લીધું. તો અનુકૂલન મતલબ સાધી શકે છે. અને આ જે અનુકૂલન સાધવાની જે પ્રક્રિયા જે છે એને ફેનોટાઇપિક પ્લાસ્ટિસિટી કહેવામાં આવે. તો એ વિધાન સાચું છે. વોટર હાયસિન્થ એ ઇન્વેસિવ એલિયન સ્પીસીસનું ઉદાહરણ છે. તો એ વાત સાચી છે. વોટર હાયસિન્થ આઈ થિંક મેં તમને હમણાં જે વાત કીધી ને, ઓલી લીલવાળી વસ્તુ, એનું નામ આ વોટર હાયસિન્થ જ છે. જળકુંભી કહેવામાં આવે એને ગુજરાતીમાં. વોટર હાયસિન્થ જે છે ને એનું જ નામ છે. તો સૌથી પહેલાં સમજીએ કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ એટલે શું. તો બાયોડાયવર્સિટી એટલે આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ કે જૈવ વિવિધતા, જ્યાં ઘણી બધી પ્રજાતિ જોવા મળતી હોય, વિવિધ પ્રકારની પ્રજાતિ જોવા મળતી હોય એને બાયોડાયવર્સિટી કહેવાય. પરંતુ જ્યારે આ તમામ પ્રકારની બાયોડાયવર્સિટી ખતરામાં આવી જાય, ઇન્ડેન્જર્ડમાં આવી જાય, ખતરામાં આવી જાય, એને કોઈકથી વાંધો હોય તો એને કહેવાય બાયોડાયવર્સિટી હોટસ્પોટ. બરાબર, એ વાત બિલકુલ સાચી છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ એમને એમ ન બની જાય. એનો એક ક્રાઇટેરિયા છે, એનો એક ધારાધોરણ છે. શું ધારાધોરણ છે? તો કે કોઈ પણ બાયોડાયવર્સિટી હોટસ્પોટ બનવા માટે શું હોવું જોઈએ? તો પહેલાં તો એ જગ્યાએ ઓછામાં ઓછી 1500 જેટલી સ્પીસીસ હોવી જોઈએ. એન્ડેમિક સ્પીસીસ હોવી જોઈએ. એટલે કે 1500 જેટલી એવી સ્પીસીસ હોવી જોઈએ કે જે એન્ડેમિક હોય, માત્ર અને માત્ર એ વિસ્તારમાં જોવા મળતી હોવી જોઈએ. અને એ 1500માંથી તે પછી 70% જે રહી, 70% જેટલી એ નાશ પામેલી હોવી જોઈએ. એન્ડ ઇટ મસ્ટ હેવ લોસ્ટ એટલીસ્ટ 70% ઓફ પ્રાઇમરી નેટિવ વેજીટેશન. 70% જે છે એ ગાયબ થઈ ગઈ હોવી જોઈએ, એક્સટિંક્ટ થઈ ગઈ હોવી જોઈએ. તો જે છે એ એને બાયોડાયવર્સિટી હોટસ્પોટ કહેવામાં આવે. સમજાણું કે ન સમજાણું? તો મતલબ કે બે ક્રાઇટેરિયા આપેલા છે કે 1500 સ્પીસીસ એન્ડેમિક હોવી જોઈએ અને 70% જે છે એ નાશ પામેલી હોઈ શકે. તો આ ક્રાઇટેરિયા અત્યંત મહત્ત્વનો છે. આ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને તમને બે વિધાન આપી દેશે અને બંને વિધાનની અંદર 70% અને 1500 એનો આંકડો ચેન્જ કરી નાખશે અથવા તો આડો કંઈક બીજો આંકડો મૂકી દેશે. સમજાણું? તો 70% અને 1500 સ્પીસીસ એ બંને ક્રાઇટેરિયાના આધારે નક્કી થાય કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે કે નથી. તો આપણે વાત કરીએ, આવા બાયોડાયવર્સિટી હોટસ્પોટ જે છે એ ભારતની અંદર 4 છે. ભારતમાં કુલ 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. એક તો હિમાલયવાળો વિસ્તાર જે છે, હિમાલય જે હિમાચલ પ્રદેશ ને જમ્મુ કાશ્મીરને ત્યાંથી લઈને તો છેક અસમ ને અરુણાચલવાળો આખો વિસ્તાર જે છે અહીંયા. પછી ઇન્ડો બર્મા પ્રદેશ એટલે યાદ તે અરુણાચલ પ્રદેશ ને અસમ ને એની નીચે જે બર્મા એટલે મ્યાનમારવાળો પ્રદેશ, એ ઇન્ડો બર્મા પ્રદેશ. પછી પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાવાળો વિસ્તાર જે છે, અને સુંદાલેન્ડ એટલે કે અંદમાન નિકોબાર અને એની બાજુમાં જે ઇન્ડોનેશિયાવાળો વિસ્તાર આવેલો છે, ત્યાં સુંદા આઇલેન્ડ આવેલા છે, એટલે કે અંદમાન નિકોબારવાળો. તો ભારતની અંદર કુલ 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. નાની પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાઈ જશે કે નીચેનામાંથી કયું ભારતમાં આવેલું બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે અથવા કયું નથી, અથવા તો કે કયું છે અને 5-6 જેટલા આપેલા હશે અને ઓપ્શન આપેલા હશે, માત્ર 1 માત્ર 2, ખ્યાલ આવ્યો ન એમ.
તો ચારના નામ તમને ખબર હોવી જોઈએ. એક તો હિમાલય, ઇન્ડો બર્મા, પશ્ચિમ ઘાટ અને સુંદાલેન્ડ. બરાબર. સુંદાલેન્ડ જે છે એ નિકોબારના ટાપુઓનો સમૂહ છે. તો એ વિધાન પણ સાચું છે. અંદમાન નિકોબારના ટાપુઓનો સમૂહ એ સુંદાલેન્ડ છે. બરાબર. નીચે જો એ જ ક્વેશ્ચન આપેલો છે કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ એનો ક્રાઇટેરિયા શું છે. પહેલું વિધાન જુઓ કે એના માપદંડ શું છે. તે પ્રદેશમાં ઓછામાં ઓછી 1500 જેટલી પ્રજાતિઓ વાસેક્યુલર પ્લાન્ટ હોવા જોઈએ અને તેમાં હાઈ લેવલ ઓફ એન્ડેમિઝમ હોવું જોઈએ. તે સ્થાનિક હોવી જોઈએ. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત સાચી. અને બીજું એવું કહે છે કે એની અંદર 70% પ્રજાતિ જે છે એનો ભાગ ગુમાઈ ગયેલો હોવો જોઈએ અથવા તો એ જોખમમાં હોવી જોઈએ. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત સાચી. બંને 1500 અને 70%નો ક્રાઇટેરિયા ધ્યાને લેવામાં આવે છે. બરાબર. ચલો આગળનો ટોપિક છે સેક્રેડ ગ્રુવ્સ. સેક્રેડ ગ્રુવ્સનું નામ સાંભળેલું તમે ક્યારેય? શું છે કંઈ ક્યારેય નામ બામ ક્યારેય નથી સાંભળેલું? સેક્રેડ એટલે શું ખ્યાલ છે? સેક્રેડ એટલે SACRED. સેક્રેડ એટલે શું? સેક્રેડનો મતલબ થાય પવિત્ર. સેક્રેડનો મતલબ શું થાય? પવિત્ર. સેક્રેડનું ગુજરાતી થાય પવિત્ર. તો પવિત્ર શું હોય? ધર્મ સાથે જોડાયેલું હોય કોઈ પણ વસ્તુ, પૂજા પાઠ ધર્મ સાથે જોડાયેલું હોય, એ દરેક વસ્તુને આપણે શું કહીએ? સેક્રેડ કહીએ. ભારત દેશ પ્રાચીન સમયથી જ તે પ્રકૃતિ પૂજક રહેલો છે. આપણે પહેલેથી જ તે પ્રકૃતિની પૂજા કરતા રહેલા છીએ. પીપળાની, વૃક્ષની, પ્રાણીઓની, પશુઓની, પંખીઓની. શું આ વાત આરે તમે સહમત છો? તો કે આ છે જ તેને. આપણે પ્રાચીન સમયથી સિંધુ ખીણની અંદરથી તે પીપળાની બધાની પૂજા કરવાના એના અવશેષો મળેલા છે. એટલે આપણે પ્રાચીન સમયથી જ તે આની પૂજા કરતા હોય. તો અમુક કેવો હોય? અમુક જંગલ બની ગયા હોય, બહુ જંગલ. અને અમુક વિસ્તાર, અમુક ટ્રાઇબલ એરિયાની અંદર એવી માન્યતા હોય કે આ જે આખું જંગલ જે છે ને, આ આખું જંગલ આપણા માતાજી છે, આપણા ભગવાન છે. અને આ આખું જંગલ જે છે ને એ ભગવાનની માલિકીનું છે. આ આખું જંગલ એ સેક્રેડ છે, સેક્રેડ, પવિત્ર છે. અને અમુક ટ્રાઇબલ એરિયાની અંદર એવી પણ માન્યતા હોય કે આખું જંગલ, ફોરેસ્ટ એ ખૂબ જ સેક્રેડ, ખૂબ જ પવિત્ર છે. એટલે અહીંથી એક પત્તું પણ ઘરે લઈ જઈ શકાય નહીં. એક પાંદડું કે એક કોઈ પણ વસ્તુ જે છે ઘરે ના લઈ જઈ શકાય. તો એક રીતે તમે વિચારીને કહો કે જે આ સેક્રેડ ગ્રુવ્સનો જે કોન્સેપ્ટ હશે એમાં શું કરતા હશે આ લોકો? ફોરેસ્ટની વર્શિપ, જંગલની પૂજા કરતા હશે. પૂજા, આરાધ્ય, ઉપાસના કરતા હશે કે નહીં કરતા હોય? તો કે હા, એની પૂજા, આરાધના, ઉપાસના કરતા હશે. જંગલનું રક્ષણ કરવા માટે મરી મીટવાની ભાવના ધરાવતા હશે કે નહીં ધરાવતા હોય? તો કે હા, એ પણ કરતા હશે. જંગલના રક્ષણ માટે એ કંઈ પણ કરતા હશે. શું આપણે એવું કહી શકીએ કે સેક્રેડ ગ્રુવ્સ, પવિત્ર ઉપવનો, આ જે આ આખી ઘટના રહીને એને સેક્રેડ ગ્રુવ્સ કહેવાય? સેક્રેડ ગ્રુવ્સ, પવિત્ર ઉપવનો. સેક્રેડ એટલે પવિત્ર. તો એવું કહી શકીએ કે સેક્રેડ ગ્રુવ્સના કારણે ફોરેસ્ટ કન્ઝર્વેશન, એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન, જંગલોના સંરક્ષણ માટે, પર્યાવરણના સંરક્ષણ માટે મદદ મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વિધાન પણ સાચું. તો ટ્રાઇબલ એરિયાની અંદર આવા ઘણા બધા જંગલો જોવા મળતા હોય છે કે જ્યાં એમને આને માત્ર અને માત્ર પર્યાવરણના દૃષ્ટિથી, ઇકોલોજીના દૃષ્ટિથી નથી જોતા, પરંતુ કોના દૃષ્ટિથી? રિલિજિયન, ધર્મની દૃષ્ટિથી, કલ્ચર, સંસ્કૃતિની દૃષ્ટિથી, સ્પિરિચ્યુઆલિટીની દૃષ્ટિથી જોવે છે. તો એને આપણે શું કહીશું? એને આપણે સેક્રેડ ગ્રુવ્સ કહીશું. એક કાંતારા નામનું મૂવી આવેલું હતું. તો એક રીતે જોઈએ ને તો કાંતારા નામના મૂવીની અંદર એ જે જંગલવાળું બતાવે એને એક રીતે સેક્રેડ ગ્રુવ્સ જેવું કહી શકાય. તમે એમાં જોયેલું હશે કે એમાં આખું જે જંગલ રહ્યું તો એની સ્ટોરી કંઈક એની આજુબાજુ રિવોલ્વ કરે છે. બરાબર. મેં કાંતારા 1 એ બહુ પહેલાં જોયું હતું, 2 તો જોયું નથી. પણ ઇન શોર્ટ ખ્યાલ આવ્યો કે એમાં કંઈક એવી જ સ્ટોરી હોય છે ને કે એ જે રાઈટ, બરાબર. તો એ સેક્રેડ ગ્રુવ્સ એટલે કે એ આખા જંગલના રખેવાળ એક હોય છે, અથવા આખું જંગલ જ જે છે એને જ ભગવાન માતાજી માનતા હોય. તો ઉત્તરાખંડની અંદર, હિમાચલ પ્રદેશની અંદર, નોર્થ ઇસ્ટની અંદર ને એ બધી જગ્યાએ આનું બહુ વધારે જોવા મળતું હોય છે. ગુજરાતની અંદર તો મેં એટલું બધું જોયું નથી, પણ કદાચ હોઈ પણ શકે. તો અને સેક્રેડ ગ્રુવ્સમાં પણ મેં તમને કીધું ને એમાં પણ અલગ અલગ પ્રકાર હોય. અમુક એવો હોય કે જેમાં અમુક જે ફોરેસ્ટ પ્રોડક્ટ જે છે એ લઈ જવાની પરવાનગી હોય અને અમુક જગ્યાએ ન હોય. અમુક મેં તમને કીધું અમુક એટલા સ્ટ્રિક્ટ હોય કે જ્યાં કંઈ લઈ જવાની પણ પરવાનગી ન હોય. તમને ખ્યાલ છે કે ભારતની અંદર ઘણા બધા એવા મંદિરો છે, અમુક એવા મંદિરો છે કે જ્યાં જઈ અને તમે પ્રસાદી ઘરે ન લઈ જઈ શકો. એવું તમે કંઈ સાંભળેલું કંઈ?
રાઈટ, મવડીની સુખડી કે એ નથી લઈ જવાનું, બરાબર. તો કંઈક એની જેવું જોઈએ. અમુક સેક્રેડ ગ્રુવ્સ હોય તો એમાં પણ એવું જોઈએ કે એમાં તમારે કંઈ નહીં લઈ જવાનું, બરાબર. તો સેક્રેડ ગ્રુવ્સના બારામાં 2-3 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે આ એવા જંગલો છે જેનું સમુદાય દ્વારા એટલે કે કમ્યુનિટી દ્વારા રક્ષણ કરવામાં આવે છે અને તે સામાન્ય રીતે રક્ષણ કરતાં ધાર્મિક મહત્ત્વ વધારે ધરાવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે રાઈટ, એ વાત સાચી છે. બીજું, તેઓ ઘણીવાર જૈવ વિવિધતા હોટસ્પોટ, બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકેનું કાર્ય કરે છે કારણ કે ત્યાં દુર્લભ સ્થાનિક ઔષધીય મૂલ્ય ધરાવતી પ્રજાતિઓ મળી આવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત પણ સાચી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ સેક્રેડ ગ્રુવ્સ જે છે, સેક્રેડ ગ્રુવ્સ, ત્યાં ઘણી બધી વાર સ્થાનિક લેવલની ઘણી બધી જે મેડિસિનલ પ્લાન્ટ જે છે, ઔષધીય મૂલ્ય ધરાવતી પ્રજાતિઓ જે છે ને એ ત્યાં જોવા મળતી હોય છે. ઔષધીય મૂલ્ય ધરાવતી ઘણી બધી પ્રજાતિઓ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે. અને હું તમને એક બીજી વસ્તુ ચલાવું. ટ્રેડિશનલ નોલેજ, એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજ, ATK, એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજ. એન્શિયન્ટ એટલે પ્રાચીન, ટ્રેડિશનલ એટલે પરંપરાગત અને નોલેજ એટલે જ્ઞાન. પ્રાચીન પરંપરાગત જ્ઞાન, અમુક એવું જ્ઞાન હોય કે જે પેઢી દર પેઢી આપણી પાસે આવતું હોય, જે કોઈ પાઠ્યપુસ્તકમાં કે બીજી કોઈ જગ્યાએ લખેલું ન હોય. જેમ કે ટ્રાઇબલ લોકો પાસેનું જ્ઞાન. ફોર એક્ઝામ્પલ સમજીએ કે કોઈને સાપ કરડી જાય કે વીછી કરડી જાય, બરાબર. તો પહેલાં શું કરતા હતા? અત્યારે તો આપણે દવાખાને લઈ જઈએ, પણ બહુ પહેલાં જ્યારે દવાખાના ને એ બધા નહોતા તો શું કરતા હતા? તો કે જે ઝેર ઉતારવાવાળા વ્યક્તિ હોય એની પાસે લઈ જાય અને એ ઝેર ઉતારી દે. તો આવી વિદ્યા આજે પણ ઘણી બધી જગ્યાએ ટ્રાઇબલ લોકોમાં ને એ બધા પાસે આવી વિદ્યા છે. તો સામાન્ય રીતે અમુક લોકો શું કહેતા હોય, 2 પ્રકારના લોકો હોય સોશિયલ મીડિયામાં, કોઈ પણ જગ્યાએ 2 પ્રકારના લોકો હોય. અમુક કેવો હોય કે જે આ બધાનો વિરોધ જ કરે કે ના એવું કાંઈ ન કરે, વિજ્ઞાન જ જોરદાર છે, સાયન્સ જ ઓલું છે ને પેલું છે ને, કે આ બધું બંધ કરવું જોઈએ ને, આ બધા તો થતિંગ છે ને, અંધશ્રદ્ધા છે ને, પેલું આ હોય. બીજા એવો હોય કે જે આને જ સર્વસ્વ માનતા હોય, એ કે દવાખાનાની બધું બંધ છે, સાયન્સ કાંઈ નથી, વિજ્ઞાન કાંઈ નથી, બધું ભગવાન જ છે ને ઓલું પેલું. એટલે કે બંને એક્સ્ટ્રીમ ધરાવતા વ્યક્તિ હોય. પણ આપણે શું બનવાનું છે? આપણે એક રીતે બુદ્ધ બનવાનું છે. આપણે મધ્યમ માર્ગ અપનાવવાનો છે. આપણે શું કરવાનું છે કે જે એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજની અંદર જે સારી બાબત જે છે એને અપનાવવાની છે અને એને અપનાવી અને એને સાયન્ટિફિક તરીકાથી, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધુ અને વધુ જીવ બચાવી શકાય, વધુ અને વધુ લોકોનો ઉદ્ધાર કરી શકાય, એ પ્રકારનું કામ કરવાનું છે. જો એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજની અંદર એવી શક્તિ રહેલી છે કે જે રોગને મટાડવામાં, લોકોને ન્યાય આપવામાં, લોકોની મેડિસિનલ પ્લાન્ટ તરીકે કે બધા તરીકે ઉપયોગ આવી શકે છે, તો આપણે એનો વિરોધ કરવાનો કોઈ મતલબ નથી. અને જો અંધશ્રદ્ધા હોય તો એનો અપનાવવાનો કોઈ મતલબ નથી. તો એ રીતે આ એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજ પ્રકારની વસ્તુ કામ કરતી હોય અને સરકાર અત્યારે આ બધું કામ કરી રહી છે કે આ જેટલા પણ એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજ સિસ્ટમ જે છે એનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવે. ડોક્યુમેન્ટેશન એટલે કે એનું દસ્તાવેજીકરણ કરવામાં આવે. કારણ કે મેં તમને કીધું કે આ બધી વસ્તુ તો કેવી છે કે જે પેઢી દર પેઢી ચાલતી હોય, અને પેઢી દર પેઢી ચાલવામાં એવું છે કે આમાંથી ઘણી બધી વસ્તુઓ તો એવી છે કે જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે. કારણ કે એના જે જાણકાર લોકો રહ્યા ને એ લોકો જ મરી ગયા છે. એ લોકો પોતાનું આ જે વસ્તુ જે છે એ પેઢી દર પેઢી ટ્રાન્સફર કરી શક્યા નથી. એટલે સરકાર આ બધી વસ્તુને જાળવવા માટે, સાચવવા માટે આ પ્રકારનું એન્શિયન્ટ ડિજિટલ નોલેજ સિસ્ટમ લાગુ પડે છે. અને આની માટે ટ્રેડિશનલ એની માટેની એક ડિજિટલ લાઇબ્રેરી જે છે એ પણ સરકારે એની રચના કરેલી છે કે ડિજિટલ લાઇબ્રેરી ફોર કન્ઝર્વિંગ એન્શિયન્ટ ટ્રેડિશનલ નોલેજ. આ જ આખું એનું નામ છે. એવી એક ડિજિટલ લાઇબ્રેરી ચાલુ કરેલી છે. બીજું અહીંયા આપણે એ પણ જોવાનું છે કે ઘણી બધી વાર અમુક લોકો કેવું કરતા હોય, અમેરિકાની, યુરોપની અંદર, અમેરિકાની વાત કરું, એક ભારતના જ એક વ્યક્તિ હતા, એમને અમેરિકામાં શું કર્યું, ટર્મેરિક, હળદર રહ્યું ને, હળદર, એનો પેટન્ટ લઈ લીધો કે આ હળદર રહ્યો ને, હળદર, અમે કે એક એવો લેપ બનાવ્યો છે કે આ લેપ રહ્યો ને, આ લેપ તમે લગાવો તો તમને ઈજામાં રાહત થાય, કોઈ પણ જગ્યાએ ઘા વાગ્યો હોય એ બધાની અંદર રાહત થાય. અને એમાં હતું મૂળ હળદર, અને એ લોકોએ પેટન્ટ લઈ લીધો. તો પછી ભારત સરકારે બહુ વિરોધ કર્યો કે તમે શું આવું હોય કે આને તમે ક્યાં પેટન્ટ દઈ દીધી. અમે કે ચાલો અમારે ક્યાંય બધા ઘરે ઘરે ખબર છે કે આમાં કોઈ એવી વસ્તુ શું છે. પણ હવે તમે વિચાર કરો, પણ ભારત સરકારે ત્યાં ઘણી મહેનત કરવી પડી હતી. કેમ? કારણ કે અહીંયા કંઈ આપણે બોલીને તો એવું ચાલે નહીં ને, એ તો ઇન્ટરનેશનલ કોર્ટની અંદર આખો મુદ્દો ગયો હતો. તો હવે આપણે અહીંયા શું બોલીને એમ કહી દઈશું કે એમાં શું, આ તો અમારે ઘરે ઘરે આવીને બધાને પૂછી લેવું, એવું તો ન ચાલે ને. કંઈક પ્રૂફ, એવિડન્સ એવું કંઈક તો આપવું પડે ને. એટલે ત્યારથી જ તે
એને એને એક રીતે બાયોપાયરસી કહેવાય. બાયોપાયરસી કે તમે ચોરી કરો છો. પાયરસી એટલે શું? તો કે ગેરકાયદેસર રીતે વેચવું, ચોરી કરી લેવી. તો આ એક રીતે ચોરી જ કહેવાય ને. ભારતના લોકો હતા, હળદરમાં જે પ્રોપર્ટી રહેલી છે લક્ષણો, તો એને તમે ચોરી કરીને એવી રીતે વેચો છો, તો એ ખોટી વસ્તુ કહે. તો એને ધ્યાનમાં રાખીને સરકાર આ બધાનું વધુ અને વધુ ડોક્યુમેન્ટેશન, દસ્તાવેજીકરણ થઈ શકે એવી કોશિશ છે એ કરી રહી છે, જેના કારણે ઔષધીય ગુણો એ બધાને ધ્યાને રાખી શકે. આપણે જામનગરની અંદર તે આ આયુર્વેદ માટેની એની જે ઓલી ટ્રેડિશનલ માટેનું જે છે એ પણ બનાવેલું છે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. ચલો, બીજી વાત કરીએ કે સેક્રેડ ગ્રુવ્સ જે છે એમાં વન્યજીવ સંરક્ષણ સુધારો અધિનિયમ 2002 એની અંતર્ગત સેક્રેડ ગ્રુવ્સ જે છે એને કમ્યુનિટી રિઝર્વ તરીકે કાયદેસર રીતે સુરક્ષિત કરવામાં આવેલા છે. તો એ વિધાન પણ સાચું છે. અમુક વાર વિધાનવાળામાં મૂકી દે છે. એટલે કે જેટલા પણ સેક્રેડ ગ્રુવ્સ છે ને ભારતની અંદર, એ બધાને એક રીતે કમ્યુનિટી રિઝર્વ તરીકે ઘોષિત કરવામાં આવેલા છે. એ બધા કેવા છે? કમ્યુનિટી રિઝર્વ, કે જેનું સંરક્ષણ કમ્યુનિટી દ્વારા, સમુદાય દ્વારા, એ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવે છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન અમેન્ડમેન્ટ એક્ટ જે હતો 2002 એની અંતર્ગત. તો કમ્યુનિટી રિઝર્વ એમને ઘોષિત કરેલા છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? કમ્યુનિટીના બારામાં બે વિધાન આપેલા છે. ક્લાઇમેક્સ કમ્યુનિટી, ચરમસીમા સમુદાય એ પરિપક્વ સ્થિર સમુદાય છે જે ઇકોલોજીકલ અનુગમન, ઇકોલોજીકલ સક્સેશનનો અંતિમ તબક્કો છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, એ વાત સાચી છે. બીજું, આ તબક્કામાં ઇકોસિસ્ટમની પરિસ્થિતિના સમુદાયના તમામ સભ્યો માટે યોગ્ય રહે છે. અને ચલો, આ આપણે ક્લાઇમેક્સ કમ્યુનિટી ચલાવી દીધું છે, એ તો ખ્યાલ છે ને? બરાબર. તો એ તમે પહેલું વિધાન એવું કહે છે સ્પીસીસ ડાયવર્સિટી પેટર્ન વિશે, કે જેમ જેમ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ તેમ તેમ પ્રજાતિની વિવિધતા, ડાયવર્સિટી ઘટે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત સાચી છે. શા માટે ઘટતી હશે, કહી શકશો? જેમ જેમ ઉપર જતા જઈએ ધ્રુવો તરફ, તો એમ ઠંડી વધતી જાય છે. ઠંડી વધતી જાય છે, બરાબર. તાપમાન ઘટતું જાય છે અને ઠંડીમાં થોડુંક સર્વાઈવ કરવું મુશ્કેલ બની જાય છે, જે આપણે બહુ પહેલાં જોયેલું હતું. તો આ વિધાન સાચું છે. શું આપણે સેમ આ જ વસ્તુ અને ચલો નીચે એ વિધાન આપેલું જ છે એના આધારે જોઈએ કે ભૂમિ ઇકોસિસ્ટમમાં જૈવ વિવિધતા સામાન્ય રીતે ઊંચાઈ સાથે ઘટતી જાય છે. એટલે કે જેમ જેમ ઊંચાઈ વધતી જાય એમ બાયોડાયવર્સિટી ઘટતી જાય. એ વાત સાચી કે ખોટી? તો આ વાત પણ સાચી છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે આપણે જેમ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ એમ ડાયવર્સિટી ઘટતી જાય છે. તો સેમ આ જ વસ્તુ ઊંચાઈમાં પણ લાગુ પડે ને, કે જેમ જેમ ઉપર ઊંચે જતા જઈએ એમ બાયોડાયવર્સિટી ઘટતી જશે. કેમ? કારણ કે જેમ જેમ ઊંચે જતા જઈશું એમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જશે અને બીજી પણ અમુક ઇસ્યુઝ જે છે આવતા જશે, બરાબર. એટલે ત્યાં પણ બાયોડાયવર્સિટી ઘટતી જશે. અને આમે મેં તમને ઓલું એક ચલાવેલું હતું, વેલી ટોપિક ચલાવેલો હતો, ત્યાર પછી ચલાવેલું હતું કે હા, વેલી એન્ડ માઉન્ટેન. તો કોઈ માઉન્ટેન ઉપર તો રહેતું ન હોય ને, માઉન્ટેન ઉપર થોડી રહેતું હોય, રહેતા તો વેલીમાં જ હોય. માઉન્ટેન એ તો ટોચ ઉપર હોય, તો એ તો ઊંચાઈ ઉપર છે ને. જેમ જેમ ઊંચાઈ ઉપર જાવ અહીંયા તો કોઈ રહે નહીં. ગિરનારના પર્વતને બીજા અમુક એક્ઝામ્પલ દ્વારા મેં તમને ચલાવ્યું હતું કે ભીડ તો હંમેશા બધી નીચે જ છે. ભીડ બધી નીચે છે, ઉપર તો કંઈ છે નહીં, બરાબર. ફૂડ વેબ ટોપિક આઈ થિંક આપણે ચલાવેલો નથી. ફૂડ વેબ ટોપિક ચલાવેલો છે, કંઈ યાદ છે તમને? ઓકે, ચલો. ફૂડ ચેઇન એટલે ખ્યાલ છે તમને? ફૂડ ચેઇન એટલે કે આહાર શૃંખલા. એમાં શું હોય કે પહેલાં ઘાસ છે, ઘાસને કોણ ખાશે? તો કે સસલું ખાશે. સસલાને કોણ ખાશે? તો કે હરણ કે બીજી કોઈ પણ વસ્તુ ખાશે, બરાબર. અને એને કોણ ખાશે? તો કે સિંહ ખાશે. એટલે કે એક ચેઇન, એક સાંકળ એક સીધી રેખામાં બને, બરાબર. પણ હવે તમે વિચાર કરો, શું ઓરિજિનલ ઇકોસિસ્ટમમાં, ઓરિજિનલ એન્વાયરમેન્ટની અંદર, ઓરિજિનલ જંગલની અંદર એવું જોવા મળે કે સિંહ જે છે એને ઘાસ જે છે એને ખાલી સસલું જ ખાશે? એને તો બીજે કેટલી ખાતા હશે ને. અથવા સસલું જે છે એને સિંહ જ ખાશે? એવું બની શકે એને વાઘ ખાઈ જાય, દીપડો ખાઈ જાય, બરાબર. ફૂડ ચેઇન શું દર્શાવે છે? ફૂડ ચેઇન એવું દર્શાવે છે કે બધું એક જ લાઇનમાં ચાલે છે. બધું જે છે એક જ લાઇનમાં ચાલુ છે. પણ એવું જરૂરી નથી ને. આ તો ગમે એને ખાઈ જાય. હકીકતમાં તો એવું કંઈ છે નહીં, ગમે એને ખાઈ શકે. તો હકીકતમાં ઓરિજિનલ પ્રેક્ટિકલ લાઈફની અંદર ફૂડ ચેઇન નથી જોવા મળતી, પરંતુ ફૂડ વેબ જોવા મળે છે. કોમ્પ્લેક્સ વેબ તમે જોજો. વેબ એટલે કરોડિયાનું ઝાડું. એ કોમ્પ્લેક્સ હોય.
ફૂડ ચેઇન એટલે સીધી રેખામાં કે આ આને ખાશે, આ ઓલાને ખાશે, આ પેલાને થશે, પણ હકીકતમાં પ્રેક્ટિકલની અંદર એવું હોતું નથી. એ ગમે ખાઈ જાય, એટલે કે એક ઝાડા જેવું જોવા મળે, બરાબર. કે ઘાસ છે તો ઘાસ તો સસલું ખાશે, હરણે ખાશે, ઓલું પેલું બીજે કેટલાય બધા ખાશે, બરાબર. પછી સસલું કે હરણ છે તો એને સિંહે ખાઈ શકે, વાઘે ખાઈ શકે, દીપડો, ચિત્તો, બીજે ઘણા બધા થઈ શકે. એટલે કે એક રીતે પ્રેક્ટિકલ લાઈફની અંદર જોઈએ તો ફૂડ ચેઇન નથી જોવા મળતી, પરંતુ ફૂડ વેબ કે જે વેરી કોમ્પ્લેક્સ ગૂંચવણવાળી જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો ફૂડ ચેઇન અને ફૂડ વેબ ખ્યાલ આવી ગયો. ચલો, તો પહેલું વિધાન છે કે ફૂડ વેબ ઇકોસિસ્ટમની સ્થિરતામાં વધારો કરે છે, જ્યારે ફૂડ ચેઇન અસ્થિરતામાં વધારો કરે છે. સાચી વાત કે ખોટી વાત? સમજી શકો આમાં કંઈ? તો આ વિધાન બિલકુલ સાચું છે, કારણ કે સ્થિરતા જાળવવા માટે ફૂડ વેબ હોવી જરૂરી છે. જો એક જ સજીવ ઉપર આધાર રાખવામાં આવતો હશે તો એ એક સજીવની અંદર જો વધઘટ થશે તો પર્યાવરણની અંદર બહુ મોટું આડું થઈ શકશે. પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન, ફૂડ વેબ સજીવની અનુકૂલન ક્ષમતા, એડેપ્ટેબિલિટી અને સ્પર્ધાત્મકતા, કોમ્પિટિટિવનેસ સુધારવામાં મદદ કરે છે. સાચી વાત કે ખોટી વાત? તો એ વાત સાચી છે. કેમ? કારણ કે સિંહ છે, બરાબર, તો એને સસલું ખાવાનું છે. સસલું ન મળ્યું તો કે કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે હરણ ખાઈ નાખીએ. એ ન મળ્યું, હાલો ને કંઈક બીજું ખાઈ નાખીએ, બરાબર. એટલે એની એડેપ્ટેબિલિટી અને કોમ્પિટિટિવનેસ એ સુધારવામાં મદદ કરે છે. તો સાચી વાત છે, બરાબર. મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ જે તે સમયે 1971ની આજુબાજુમાં ચાલુ કરવામાં આવેલો હતો. મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ, બાયોસ્ફિયર રિઝર્વ પ્રોગ્રામ, આપણે હમણાં જે થોડી વાર પહેલાં જે વાત કરી ને એ જ તે બાયોસ્ફિયર રિઝર્વ, જૈવ આરક્ષિત ક્ષેત્ર. મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ પ્રોગ્રામ જે છે એ યુનેસ્કો દ્વારા ચાલુ કરવામાં આવેલું હતું 1971માં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનેસ્કો કીવર્ડ યાદ રાખજો, MAB, મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ કોણે શરૂ કરેલો હતો? તો કે યુનેસ્કોના સહયોગથી કરેલો છે. એની અંતર્ગત ભારતમાં ઘણા બધા બાયોસ્ફિયર રિઝર્વ જે છે એ આવેલા છે. પર્યાવરણને એને સુરક્ષિત રાખવાનો આપણે કચ્છમાં પણ આવેલો છે. તો મેં તમને કીધું એ ફેક્ચ્યુઅલ બાબત છે બધી, એ તમે તમારી રીતે જોઈ